हेलो दोस्तों, वापस से आपके लिए लेके आया हूँ सेकंड पार्ट इज चैप्टर नंबर 12 एंड स्टैंडर्ड 10 जबक जो जिसके अंदर हम सेकंड पार्ट के अंदर आपको समझाने वाले हैं एकांकी, जो कि श्री कृष्ण जेठालाल श्रीधरानी के द्वारा लिखी गई बहुत ही खूबसूरत सी एकांकी में से एक है, जिसके अंदर एक छोटा सा बच्चा अपने पिताजी को किस तरह से चेंज कर देता है उसकी कहानी है। अभी एक लड़का है जिसका नाम है दीपक, 8 साल का है और उसको भयंकर बुखार आया हुआ है और उसके कारण से उसके घर के अंदर उसके पिताजी, माताजी और साथ में खड़े हैं डॉक्टर साहब। वो सब चेक कर रहे हैं कि उसका बुखार धीरे धीरे करके कम हो रहा है कि नहीं हो रहा। एंड दीपक जो है उसको बुखार आया है। धीरे से डॉक्टर उसको चेक करते हैं एंड पूछते हैं कि बेटा कैसा है। यहाँ से हम सेकंड पार्ट शुरू करते हैं। एंड जब दीपक आंख खोलता है तो बोलता है कि मम्मी, मेरी बड़ी बहन जिसका नाम है उर्मी, उसको बुलाओ प्लीज। मैना बहन कहते, बेटा उर्मी तो અહીંયા જ છે, જો આ તારી પડખે જ ઊભી છે, તારી બાજુમાં જ છે। ઉર્મીનો હાથ પકડી તેના તરફ ભાવથી ખેંચી અને એના ખોળામાં બેસાડી માથાને પંપાળે છે અને પછી કહે છે, તું પડી ગયો નતો ને બેટા, ત્યારથી જો તારી બહેનના આંસુઓ સુકાતા જ નથી। ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં માથું નાખી અને ત્યાં રડતી હોય છે। દીપક કહે છે, ઉર્મી બહેન, રોવાનું નહીં, રડવાનું નહીં। રાષ્ટ્રધ્વજ ચડાવતા ચડાવતા હું અગાશીએ ચડ્યો, બાપુ દેખી ન જશે એટલે હું ઉતાવળ કરવા ગયો અને ધબાંગ કરીને નીચે પડી ગયો। એમાં બેન તમારું શું વાંક છે? એ સમયે सर अमल देरासरी, जो कि ब्रिटिशर के बहुत बड़े ऑफिसर है, वो उस वक्त दीपक को शांत करने की कोशिश करते हैं। वो बोलते हैं, बेटा राष्ट्रध्वज ने विसरी એટલે કે ભૂલી જા, ઘડીક જંપી અને શાંતિથી સૂઈ જા બેટા દીપક। એ સમયે નંદરાયજી કહેતે હૈ, રાષ્ટ્રધ્વજે જો છે ને મોકાણ માંડી છે, હજારોના માથા ફૂટ્યા તોય લોકોને હજી ચડસ ખૂટતો નથી। નેતાઓ તો બધા જેલમાં બેસી અને બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ બિચારા હુમાઈ જાય છે। नंदराय जी, जो कि ब्रिटिशर ऑफिसर के अंदर एक पुलिस कर्मचारी का काम कर रहे हैं, और आज उसको पता चला कि हमारे ब्रिटिशर के अंडर काम करने वाले सर अमर देरासरी के घर के ऊपर नेशनल फ्लैग यानी कि राष्ट्रध्वज फहराने का काम करने गए दीपक नीचे गिर गया है। इसके कारण से, टेंशन के कारण से, नंदराय जी जो है वो आए हैं सर अमल देरासरी के घर पे। एंड वहां पर हमारे भारत के जो देशभक्त है उसके बारे में वो खराब बोल रहे हैं। क्या बोल रहे हैं कि बस ये लोग क्या करते हैं, राष्ट्रध्वज को बस पकड़ के लेके घूमते रहते, कभी इधर कभी उधर। नेता लोग जो है जेल में पड़े रहते हैं एंड ऐसे छोटे छोटे बच्चे, प्यारे प्यारे बच्चे अपने माथा फोड़ते रहते हैं। ठीक है। दीपक जो है उस वक्त उसको देख के बोलता है, એવું ના બોલો નંદ કાકા, એવું ના બોલો, તમે આવું બોલો છો। મને એમ થાય છે કે જાણે મારા માથા પરનો પાટો છૂટી ગયો હોય। મને સવારની જેમ દડ 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 લોહી દડવા માંડ્યું હોય। સહેજ ફરી, પણ બા, હું પડી ગયો હતો ત્યારે હું રડ્યો તો નહોતો ને? મારાથી રડાય કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે ચડ્યો હતો અને પડ્યો હતો, તો રડાય કેમ? સર અમલ દેરાસરી એ સમયે દીપકને વાર્તા કહે છે, દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડ ને, તે પાપ કર્યું ને, તેનું પ્રભુએ, ઈશ્વરે તને આ સજા આપી, તું કેમ એ સમજતો નથી? અહીંયા સર અમલ દેરાસરી બ્રિટિશરની અંદર કામ કરનારા એક ઓફિસર, એક કર્મચારી છે, એટલા માટે એ હંમેશા પોતાના બ્રિટિશરની માટે હંમેશા સારું વિચારે છે। એટલે કે છે કે જો આ તે પાપ કર્યું છે, હવે રાષ્ટ્રધ્વજ ચડાવવો એ કોઈ પાપ નથી, પણ અહીંયા એ સમજાતું નથી। દીપક કહે છે, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ને ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ ગયું એવું લાગે છે। અને તેની અંદર સ્ટાર એટલે કે તારલાઓના રેટિયો હોય ને, ગાંધી બાપુ નહીં રેટિયો કાઢતા હતા, એને રેટિયો કહેવાય, એ રેટિયાથી પુરાઈ ગયું એવું લાગે। આમ વ્હાઈટ, સફેદ, લીલા અને કેસરી, અને વચ્ચે સ્ટારથી સરસ મજાનો રેટિયો। આંખો ઉઘાડું તો મને દિવાલની ઉપર પણ એ તિરંગા ઝંડો એટલે 3 રંગ જ દેખાય તે બાપુ। સર અમલ દેરાસરી કડકાઈથી કહે, દીપક, ડોક્ટર સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ, આપ જુઓ તો ખરા, શું ધારો છો? આ કેસ ખૂબ જ ગંભીર છે, આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે, અત્યારે પ્રભુ ઉપર મહેરબાની કરો।
મેનાબેન તેની આંખોમાંથી આંસુ લૂછતા કહે છે, બેટા બેટા બે ઘડી હવે સૂઈ જા, શાંત થઈ જા, આરામ કર. દીપક કહે છે, હા બા. મારા શિક્ષક મને કહેતા હતા, કોરિયા કોરિયા નામનો દેશ ખબર છે ને તમને? હા, કોરિયામાં મારી જેવા હજારો બાળકો વાવટો એટલે કે ફ્લેગ, ઝંડો, રાષ્ટ્રધ્વજ, નેશનલ ફ્લેગ એને ચડાવવા જતા હતા. તેની માટે એ બાળકોએ પ્રાણ આપ્યા હતા. અને બાળકોના પિતા તેને યાદ કરી આજે પણ ગૌરવની અનુભૂતિ કરે છે. તો એ બાપુ બાપુ કેમ મારી પર ચીડાય છે? મને કેમ સમજણ નથી પડતી કે બાપુ આમ કેમ કરે છે? મેનાબેન પાટા પર હળવો હાથ ફેરવે છે અને કહે છે, બેટા બેટા હવે સૂઈ જા, શાંત થઈ જા, સૂઈ જા. દીપક કહે છે, હા. વાચાળ થાય છે ને વધારે બોલે છે, આંખો વધારે ગહેરાય છે અને ફરીથી કહે છે, ઉર્મી ઉર્મી મારું એક કામ કરીશ? બપોરે છે ને તું બા જરા સૂઈ ગઈ ને ત્યારે હું આવીને મને કહી ગયો હતો કે બાપુ આપણા જે રામો છે ને તેનો પુત્ર સુંદર એને મારીને બાપુ એને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં, મને પહેલા એ કહો. ઉર્મીનો હાથ પકડે છે. કેમ બોલતી નથી? મને કહે કે રામાને અને સુંદરને બાપુએ છોડ્યા કે નહીં? ઉર્મી ધીમે સાથે કહે, બાપુએ હજુ એને છોડ્યા નથી ભાઈ. વળી બાપુ તો કહેતા હતા કે હવે તો રામાને અહીંથી રજા આપી દેશે. સાંભળ્યું છે ત્યારથી બિચારા સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. દીપક અસ્વસ્થ થઈ આંખો મીચે છે અને બીડાયેલા પોપચામાંથી આંસુઓ દળદળ દળદળ વહેવા લાગે છે. બાપુ બાપુ એવું શા માટે કરો છો તમે? મને એ ગમતું નથી. એમાં બિચારા સુંદરનો શો વાંક હતો? એ તો વાવટો લેવા આવવા માટે પણ ના પાડતો હતો. મેં તો એની સાથે અબોલા કિટ્ટા કરી દેવાનું કીધું કે જો તું મારી સાથે નહીં આવે ને તો કિટ્ટા, હું તારી સાથે નહીં બોલું. અને ડરતો ડરતો મારી સાથે આવ્યો. અને ત્યાર પછી એને મને કેટલી વાર ના પાડી. એ સુંદરે, ઉર્મીએ પણ મને ના પાડી, પણ તે છતાં હું ગયો. એમાં એનો બિચારાનો શું વાંક છે? બાપુ એનો વાંક નથી. બાપુ એને છોડી દો, રામાને ફરીથી નોકરી પર રાખી લો. નહીં તો હું એમ કરી અને એમ હિપકા ભરવા લાગે છે અને રડવા લાગે છે દીપક. સરમલ દેરાસરી થોડા ગળગળા થઈ જાય છે. દીપકના ઓશિકા પિલ્લોની પાસે જઈ માથા પર હાથ મૂકે છે અને કહે છે, બેટા હા, શાંત થઈ જા. તું કહીશ ને તેમ કરીશ, પણ હમણાં સૂઈ જા બેટા, સૂઈ જા દીપક, સૂઈ જા. દીપક ફરીથી, બા મને ઊંઘ જ નહીં આવતી. જ્યારે હું મટકું મારવા જાઉં છું ને ત્યાં મને સ્વપ્નમાં પણ બાપુ પેલો વાવટો ઉતારી લેવા આવ્યા હોય ને એમ હું ઝબકીને જાગી જાઉં છું. અને પછી બાપુએ અહીં ભાળી અને હું થોડો શાંત થઈ જાઉં કે નહીં નહીં બાપુ ત્યાં નહીં, બાપુ તો અહીંયા છે. ઉર્મી જાને જરા જોઈ આવતો જરા કે વાવટો બરાબર છે કે નહીં. મેં આપણો રાષ્ટ્રધ્વજ આપણા બંગલાની ઉપર લગાવ્યું અગાશીમાં, એ છે કે નહીં? ઉર્મી ચેક કરી આવો. સરમલ દરિયાસર કે બેટા એ બરાબર છે. હવે તું છાનો રહે, શાંત થઈ જા, રડ નહીં. જિંદગી ભર સેવેલી મારી વિચારસરણી જ્યારે આજે કકડભૂસ થઈને તૂટી ગઈ હોય એમ મને લાગે છે. બસ હવે બંધ કર બેટા, બધું જ બરાબર છે, શાંત થઈ જા, સૂઈ જા ઘડીક. દીપક કહે છે, હા તો બાપુ તમે આ શું બોલી રહ્યા છો? બાપુ તૂટી પડે છે, આપણો બંગલો તૂટી પડશે. એનું કારણ કહું? જુઓ, તમે આપણા બંગલા પર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચડાવો અને તે અડગ ઊભો રહેશે, કોઈ થઈ પ્રોબ્લેમ થશે નહીં, આપણો બંગલો એમનેમ રહેશે. મેનાબહેન એ સમય કહે છે, બેટા હા, હવે તું સૂઈ જા, તને તારું માથું ચડશે, તને માથું દુખશે, શાંત થઈ જા, સૂઈ જા. આમ દીપક આંખો મીચી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. અને થોડી વાર પછી વળી પાછો દીપક આંખો ઉગાડે છે અને કહે છે, ઉર્મી જો મારી વાત સાંભળ, ધ્યાનથી સાંભળજે. હા તો કે હા, જો આપણે છે ને 9 વાગ્યાના બરાબર 9 વાગ્યાના ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની છે, હે ને? તો તૈયાર રહેજે. અને હા, સુંદરને પણ તૈયાર રહેવાનું કહી દેજે હો. ફરીથી આંખો બંધ કરી દે છે. ડોક્ટર કહે છે, હરી 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 હરી.
આ અસ્વસ્થ થઈ ઓરડામાં આમથી આમ એ ટહેલવા લાગે છે. સર અમલ દેરાસરી અસહ્ય થવાથી બારીની અંદર આંખો રાખી અને પછી લૂછી લે છે. મેના બહેનની આંખોમાં પણ શ્રાવણ અને ભાદરવો એટલે અનરાધાર આંસુ વહે છે. દીપક વળી પાછો થોડા સમયની અંદર આંખો ખોલે છે અને કહે છે કે બા, હું ને ઉર્મી તો જવાના છીએ, સુંદર પણ આવશે, બા તું આવીશ કે નહીં? બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈ અને ત્યાં આપણે વાવટો ખોડીશું અને ત્યાં કોઈ નહીં આવે, ત્યાં આપણી સાથે કોઈ તકરાર નહીં કરે. અને ફરીથી આંખો વીંચી જાય છે, નિશ્વાસ નાખે છે, શ્વાસ એનો ચડવા લાગે છે. અને એ સમયે ડોક્ટર સાહેબ નંદરાય જે છે એ અને ઇન્સ્પેક્ટર સાહેબ જે છે એ કહે છે કે હવે બસ ઘણું થયું, હવે હું જઈશ. સાહેબ, હવે હું જાઉં છું, કંઈક કામ પડે તો મને ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો છે એનું જાણ કોઈને નથી કરવાનું, તમે ચિંતા નહીં કરતા. હા, એટલે કોઈ બેફિકર રહેજો. બાકી મારા માટે મને તો એમ લાગે છે કે આવા નાનકડા એવા કુમળા મગજને બહેકાવી નાખનાર ખરેખર બે જવાબદાર છે, એમને ધ્યાન રાખવું જોઈએ. સરમલ દેરાસરી એકદમ ઊભા થઈ જાય છે અને કહે છે, ઠીક છે નંદરાયજી, પધારજો, તમારો ખૂબ ખૂબ આભાર. આમ નંદરાયજી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ત્યાંથી જાય છે. થોડી વાર કોઈ કાંઈ બોલતું નથી અને ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર તો ઘડીક સર અમલ દેરાસરી તરફ જોતી રહે છે. મેનાબેન તરફ પણ જોઈએ છે. રસ્તા પર દૂરથી એક સરઘસના પગલાનો અવાજ ધીમે 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 સ્પષ્ટ આવે છે અને એ સરઘસ શેનું છે, શું કરવા માટે આવ્યું છે, એ આપણે નેક્સ્ટ એટલે કે લાસ્ટ પાર્ટમાં જોવાનું છે. અમારી સાથે બન્યા રહો. ચેપ્ટર નંબર 12 ઝબકજોત અને હું તમારો દોસ્ત, તમારો મિત્ર ગુરુ મહેન્દ્ર જોશી. નેક્સ્ટ આપણે ત્રીજા અને છેલ્લા પાર્ટમાં ફરીથી મળીએ.